એમ છો કાકા મજામાં? કાકા મજામાં જ હોય ને. લે આ લે બરોબર. આ તો મને ગોટા ચડાવી દીધો, હું પૂછવાનું હતું એ ભૂલાઈ ગયું. કાંઈ આવ્યા. બરોબર, તો આપણે કઈ ડીશ ખાવાનું પસંદ કરવાનું? આ ડ્રાયફ્રૂટ ડીશ છે. આપણે ગોળાની શરૂઆત છે કોણે કરેલી અને કેટલા વર્ષથી છે? ગોલાની શરૂઆત મારા પપ્પાએ કરેલી છે. બરોબર. અમારું ગોલાનું છે 40 વર્ષથી. મિલનમાં કેટલા ટાઈમ થી આવો? ઘણા વર્ષો નાને ત્યાં જ આવી. તમે કાકા? અમે રેગ્યુલર જ મગાવીએ છીએ પણ એમાં મજા આવે છે. મજા આવે એમ ને? તો લોકોને અહીંયા આવવું હોય તો શું કહે? સંતોષકારક કામ છે. કેવો લાગે ટેસ્ટ? એક નંબર. બોલો ખાવા આવ્યા, કેવો લાગ્યો? મસ્તીનો. મલાઈ નાખશું ક્રીમ, બરોબર. પછી હવે સીધું અહીંયા અમારું સિરપ કેડબરી નાખશું માવા વાળું. અને તોફિકભાઈ આપણી ખાસિયત શું છે કે લોકો વળી વળીને અહીંયા આવે છે? અમારી ખાસિયત એ છે કે અમે પ્યોર સિરપ સેકરિંગ વાપરતા નથી, પ્યોર ચાસણીનો જ ફ્લેવર બનાવીએ છીએ. બરોબર, એટલે ખાંડનો જ ઉપયોગ કરવાનો એવું? ખાંડ જ છે ને ક્રીમે અમે પ્યોર ભેંસના દૂધની જ વાપરીએ છીએ, નેચરલ બરોબર. ક્રીમ. ઘરે બનાવવાનું ક્રીમ ને એવું? આ ક્રીમ બધું અમારું હોમમેડ જ છે, બધા ફ્લેવર. આપણે બંને આઈસ ડીશ લઈ લીધી છે, એક લીધી છે મિક્સ ડીશ, બરોબર. ક્રીમ થી લોડેડ, આઈસ્ક્રીમ થી લોડેડ અને ફૂલ ડ્રાય ફ્રૂટ, બરોબર. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું જાકીર અને તમે જોઈ રહ્યા છો જાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. આજે હું આવી ગયો છું રૂપાળા સાવરકુંડલા ની અંદર, અને સાવરકુંડલામાં ગરમી હોય એટલે બે જ નામ યાદ આવે, એક તો અજંટા નો આઈસ્ક્રીમ અને બીજું છે મિલન આઈસ ડીશ ગોલા. અને ક્લાઉડ જોઈને તમે સમજી શકો છો કઈ રીતની ક્વોલિટી હશે ભાઈની, અને વર્ષો જૂના છે, એમ કહીએ ને 1993 વખતની ભાઈની પેઢી છે. અને બીજી માહિતી આપણે ભાઈ પાસેથી જાણીશું, થોડા ઘણા કસ્ટમર મિત્રો પાસેથી રિવ્યુ પણ લેશું અને તમને બતાવીએ કઈ કઈ પ્રકારની વેરાયટી રાખે છે. ચાલો જાણીએ, જોઈએ, શરૂ કરીએ. કેમ છો તોફિકભાઈ? મજામાં? એકદમ મજામાં. જો આપડા જાણીતા વ્યુઅર્સ છે ને, એ તો તમારું મોઢું જોઈને ઓળખી ગયા છે, કેમ કે આપણે સાનીનો વિડીયો બનાવેલો. ઓકે, બરોબર. તોફિકભાઈ, જે આપણે ગોળાની શરૂઆત છે કોણે કરેલી અને કેટલા વર્ષથી છે? ગોલાની શરૂઆત મારા પપ્પાએ કરેલી છે. બરોબર. અમારું ગોલાનું છે 40 વર્ષથી. ઓકે, 40 વર્ષથી છે. હા. અને આપણે કઈ કઈ પ્રકારના ગોળા રાખીએ છીએ? અમારી ત્યાં કેડબરી મળશે, માવા મલાઈ મળશે, ચોકો ચિપ્સ મળશે, ચીકુ મળશે, કોકોનટ મિક્સ મળશે. બરોબર. પછી 30+ વેરાયટી છે આપણી પાસે. ઓકે, બધી 30+ ફ્લેવર છે, બરોબર ને? અલગ અલગ જાત. અલગ અલગ બધી. અને આપણી પાસે સળી ગોળાની રેન્જ ક્યાંથી સ્ટીક. ચાલુ થાય છે? સ્ટીક ગોલો અમારી પાસે 50 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. બરોબર. ચોકલેટ, મેંગો, સ્ટ્રોબેરી, બ્લુબેરી, કોકોનટ બધા ફ્લેવરના. અને ડીશમાં અમારી પાસે રેગ્યુલર, મિક્સ, કેડબરી, ચોકોડીર ઓકે. 60 થી ચાલુ થાય છે, 300 લગી સ્ટોપ. અને કરંટ જે વસ્તુ કહેવાય કે ભાઈ રેગ્યુલર ચાલતી હોય, કેડબરી મોસ્ટ સેલિંગ છે, મિક્સ છે, બરોબર. માવા મલાઈ છે, બટરસ્કોચ છે, રાજભોગ, બધી મોસ્ટ સેલિંગ છે અમારી, ચાલે છે Okay. અમારી. અને આમ તો તમારી ત્યાં ક્લાઉડ ઘણું હોય છે, પણ ઘણા બધા મિત્રોને રિવ્યુ નું કહીએ ને આ શરમાતા. શરમાતા અત્યારે આ જેન્યુઇન બધાને હોય તો ફેમિલિયર આવ્યા હોય તો હા. થોડુંક એને ઓલું થાય. હા, એમ. અને આજે આપણને કયો ગોળો ટેસ્ટ? તમે આજે અમે કેડબરી અમારો ખવડાવશું. પહેલા આપણે આમાં મલાઈ નાખશું ક્રીમ, બરોબર. પછી હવે સીધું અહીંયા અમારું સિરપ કેડબરી નાખશું માવા વાળું. અને તોફિકભાઈ આપણી ખાસિયત શું છે કે લોકો વળી વળીને અહીંયા આવે છે? અમારી ખાસિયત એ છે કે અમે પ્યોર સિરપ સેકરિંગ વાપરતા નથી, પ્યોર ચાસણીનો જ ફ્લેવર બનાવીએ છીએ. બરોબર, એટલે ખાંડનો જ ઉપયોગ કરવાનો એવું? ખાંડ જ છે ને ક્રીમે અમે પ્યોર ભેંસના દૂધની જ વાપરીએ છીએ, નેચરલ બરોબર. ક્રીમ. ઘરે બનાવવાનું ક્રીમ ને એવું? આ ક્રીમ બધું અમારું હોમમેડ જ છે, બધા ફ્લેવર. આઈસ્ક્રીમ આવી ગયો ને પછી આઈસ્ક્રીમ, પછી આ ડ્રાય ફ્રૂટ, પછી અમારું ચોકોપડ, પછી આ અમારું રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ છે, માથે ચોકલેટ નું ટોપિંગ કરેલું. Okay. અમે પોતે જાતે ઓર્ડર દઈને જ બનાવડાવીએ છીએ. ઓકે. અમારો મોસ્ટ સેલિંગ કેડબરી ગોલો આ થઈ ગયો છે તૈયાર. આની કિંમત કેટલી હોય છે ભાઈ? 100 રૂપિયા. 100 રૂપિયા, બરોબર. આ બનાવી છે આપણે મિક્સ. બરોબર.
એની અંદર શું શું પડે છે કહેતા હશો? કાલા ખટ્ટા પડે છે, ઓરેન્જ પડે છે, પછી ચોકલેટ પડે છે, ઓકે પછી આ ચીકુસ ફ્લેવર આવે છે એમાં, ઓકે પછી આમાં કોકોનટ ફ્લેવર આવશે, પછી આમાં આઈસ્ક્રીમ આવશે. આઈસ્ક્રીમ આવી બધી ગયું ડીશમાં આઈસ્ક્રીમ ફરજિયાત છે એવું ફરજિયાત છે? બધી ડીશમાં કોઈ પણ અમારી ડીશ લો આઈસ્ક્રીમ તો આવશે જ તે. આ પછી ક્રીમ આવી ગયું, ઓકે પછી આ માવા મલાઈની સિરપ છે એ આવી ગઈ, ઓકે પછી આ રબડી આવી ગઈ, રબડી ફ્લેવર રબડી છે સ્પેશિયલ દૂધની. આ પછી માવો આવી ગયો. બરોબર. હવે આમાં ડ્રાયફ્રૂટ આવશે. હવે આવશે આમાં સ્લાઇડિંગ. આ કાચી કેરી છે, ઓકે આ પાઇનેપલ છે, આ સ્ટ્રોબેરી છે અમારું. જે પાછી માથે આવશે ક્રીમ, ક્રીમ થી પણ લોડેડ ફૂલે ફૂલ ક્રીમ તો ફૂલ ખવડાવવાની. અમારી મિક્સ હા તો મને એવું લાગે છે જોઈને જ તે આઈસ ડીશ નહીં પણ આઈસ્ક્રીમ ખાતા હોય એવું લાગે. એમાં કઈ ઘટે જ નહીં મિક્સમાં તો અમારી. કન્ટિન્યુઅસ અહીંયા પાર્સલ પણ થતું રહેતું હોય છે. અને તોફિકભાઈ આ આપણે આટલી બધી ડીશો પાર્સલ કરીને રાખ્યું એનું કારણ શું છે? 3-4 દિનનો સ્ટોક કરીને રાખ્યો ના કે ના શું? ના ઈ પાર્સલ એક દિનનો સ્ટોક છે. પાર્સલ વાળાને વેઇટિંગ નહીં કરવાનું. પાર્સલ લઈને ડાયરેક્ટ વ્યૂ જોવાનું. પાર્સલ તમે લેવા આવો એટલે ત્યારે જ મળી જાય. બરોબર. પાર્સલ વાળાને વેઇટિંગ જ નહીં કરવાનું. પાર્સલ કોલ એટલે અમે આપી જ દઈએ. ઓકે અને એ પાર્સલ ક્યારે વાળા કરો તમે પાર્સલ? પાર્સલ અમે 1 કલાક 1.5 કલાક પહેલા મૂકી દઈએ બરોબર. એટલે 10-10:30 મૂકીએ. ઓકે મતલબ કે ક્લાઉડ થવાનું હોય ને પેલા કરી. પેલા અમે રાખીને મૂકી દઈએ. બરોબર. 12 વાગે પાર્સલ બધા ફિનિશ. ઓકે મોસ્ટલી ક્લાઉડ તો 10 થી 12 માં જ હા, થતું 10 છે. થી 12. અને આપણો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સવારે 10 થી રાતના 12. ઓકે એટલે ડે પણ ખુલ્લું જ હોય છે હા, એમ ને? ફૂલ ડે ખુલ્લું. કોઈને બહુ પૂછીને હેરાન કર્યા છે. તોફિકભાઈ એડ્રેસ જણાવી દેજો. એડ્રેસ છે અમારું મણિભાઈ ચોક, બરોબર. ઇન્દુ પ્લાઝાની બાજુમાં, મિલેનિયસ ગોલા. ઓકે ગૂગલ મેપમાં સર્ચ કરશો ને તો અમારું લોકેશન આવી જશે. ઓકે અને આપણી ઇન્સ્ટા આઈડી પણ છે ને? આ ઇન્સ્ટા આઈડી છે મિલેનિયસ સાની ચીકી વાલા. કેમ છો સાહેબ? મજામાં? બસ મજા કયું ગામ આપનું? સાવરકુંડલા છે. સાવરકુંડલા જ છે. મિલનમાં કેટલા ટાઈમ થી આવો? ઘણા વર્ષો નાને ત્યાં જ આવી એમને કેવો લાગે એનો ટેસ્ટ? એટલે કાંઈ ઘટે નહીં એમાં. અને કયો ગોલો ખાવાનું પસંદ કરો? સ્પેશિયલ કેડબરી, બાકી બધા ગોલા એક નંબર આવે એમાં. કયું ગામ આપનું? મારું ધજડી બરોબર. અને આઈસ ડીશ ખાવા જ આવ્યા કે હું સ્પેશિયલ? નહીં ડીશ ખાવાનું સ્પેશિયલ. બરોબર. કેટલા ટાઈમ થી આવો આપણે? 5-6 વર્ષ આવી. બરોબર. અને કઈ ડીશ ખાવાનું પસંદ? રેગ્યુલર ની મજા આવે. મજા આવે. બરોબર. તમે કાકા? અમે રેગ્યુલર જ મગાવીએ છીએ પણ એમાં મજા આવે છે. મજા આવે એમ ને? તો લોકોને અહીંયા આવવું હોય તો શું કહીશ? સંતોષકારક કામ છે. ઓકે થેન્ક યુ. કેમ છો કાકા? મજામાં? કાકા મજામાં જ હોય ને. લે આ લે બરોબર. હા તો મને ગોટા ચડાવી દીધો. હું પૂછવાનું હતું એ ભૂલાઈ ગયું. બડે ખતરનાક લોકો કાંઈ કાંઈ આવ્યા. બરોબર. તો આપણે કઈ ડીશ ખાવાનું પસંદ કરવાનું? આ ડ્રાયફ્રૂટ ડીશ છે 200-250 વાળી. બરોબર. અને રેગ્યુલર આ જ ડીશ ખાવ તમે? હા અહીંયા પહેલી વખત આ ખાવ પણ અમારે સુરતમાં હોય ને બરોબર. તો આનીથી કંઈક અલગ હોય. અત્યારે મુનાભાઈ વાળી કાજુ કતરી વાળી ખાધી મજા આવી ગઈ. બરોબર. અને આમ તમારું સુરત એમ ને? અમે સુરત બરોબર. પહેલી વાર આવો છો અહીંયા? અહીં પહેલી વખત મિલ. ઓકે તો બેસ્ટ. કેમ કે અહીંના લોકલ લોકો તો ખાતા જ હોય છે. તમે ટેસ્ટ કરી એટલે સુરત પ્રમાણે કેવી છે એમ? આ મારા કાકાની કે હાલો કે મિલન માં લઈ જાય. મેં કીધું મિલન માં શું છે કે બરફના ગોલા બોલા બહુ સારા મળે. બરોબર. આમ ડિફરન્સ છે થોડોક સુરત થતા. ઓકે પણ ટેસ્ટમાં સારું કહેવાય કે એમ? હા સારું, વાંધો નહીં. ક્વોલિટી સારી છે. બરોબર. ખાસ કરીને ક્રીમ સારી કંપનીનું છે એટલે ઓરિજિનલ હોય એવું દેખાય છે ખાતા. ઓકે થેન્ક. જોયું તમે કઈ રીતનું અહીંયા ક્લાઉડ હોય છે. અને ઘણા બધા મિત્રોના રિવ્યુ લીધા. હજી 1-2 રિવ્યુ લઈ લઈએ. આવી જાવ આ બાજુ. કેમ છો ભાઈ? મજામાં? બસ મજામાં. મિલનની ડીશ કેટલા ટાઈમ થી ખાવ છો આપણે? 10 વર્ષ છે. અને કઈ ડીશ ખાવાનું પસંદ કરો? માવા મલાઈ ચીકુ કેડબરી તો ફેમસ છે આ લોકોની. ગોલો ખાવા આવ્યા, કેવો લાગ્યો? મસ્તીનો. દાદા જો આમ અંદર આવીને ખાય છે એટલે સ્પેશિયલ કસ્ટમર હશે. કેટલા વર્ષથી આવો આપણે અહીંયા? હું લગભગ 20 વર્ષથી 30 વર્ષથી આવું છું અહીંયા. બરોબર. અને કયો ગોલો ખાવાનું પસંદ કરો? જનરલી માવા મલાઈ ખાતો હોઉં છું પણ હમણાં મને સુગર છે એટલે આ લોકોએ સુગર ફ્રી આઈટમ બનાવી. ઓહો તોફિકભાઈ સુગર ફ્રી પણ રાખો? ઓકે કાલા કટ્ટા છે, બરોબર. બધા ફ્લેવર સારા આવે છે. ઓકે લોકોને અહીંયા આવવું હોય તો શું કહેશો કે ભાઈ આવવા જેવું છે કે કેમ છે? 100% આવવા જેવું છે. આપણે બંને આઈસ ડીશ લઈ લીધી છે. એક લીધી છે મિક્સ ડીશ, બરોબર, એન્ડ બીજી આપણે લીધી છે ચોકલેટ ચિપ્સ, બરોબર, ક્રીમ થી લોડેડ, આઈસ્ક્રીમ થી લોડેડ અને ફૂલ ડ્રાય ફ્રૂટ, બરોબર.
ફૂલ ક્રીમી આઈસ ડીશ છે બરોબર, અને ચોકલેટ ફ્લેવર છે. આની અંદર ચોકલેટ ચિપ્સ છે, બદામ સ્લાઈસ છે, અને બીજા છે ને ચોકલેટ ડીપ કાજુ છે, એ રીતના ડ્રાયફ્રૂટ નાખવામાં આવેલા છે. અને આની આઈસ ડીશ આપણે ખાતા હોય ને, જો ગામડે આઈસ ડીશ ખાતા હોય તો બરફનો વધારે ટેસ્ટ આવતો હોય છે, અને આની આઈસ ડીશ એ રીતની આવે છે કે તમે આઈસ ડીશ નહીં પરંતુ આઈસ્ક્રીમ ખાતા હોય ને એવી ફીલ થાય છે. ચોકલેટ ચિપ્સ એટલે આમાં તો કાંઈ ઘટે જ નહીં. અને પહેલા આની આપણે એક ચમચી ટેસ્ટ કરી અને હવે પાછી આ ટેસ્ટ કરીએ કઈ રીતની છે એમ. લાજવાબ, જબરદસ્ત. આપણે આઈસ્ક્રીમની બાઇટ સાથે લઈએ. જો આઈસ ડીશ ની વાત કરીએ ને તો બધાની ડિફરન્ટ ચોઈસ હોય છે. ઘણા લોકો મિક્સ ફ્લેવર ની ખાવાનું પસંદ કરતા હોય છે, પણ હું જ્યારે પણ આઈસ ડીશ ખાવા માટે જાઉં ને એટલે સિંગલ ફ્લેવર વાળી આઈસ ડીશ ખાઉં છું. તે મને ખૂબ જ ભાવે છે. જો આપણે ચોકલેટ ચિપ્સ લીધી ને એ સિંગલ ફ્લેવર વાળી છે, ચોકલેટ વાળી, આ આપણને વધારે બેસ્ટ લાગી. અને તમે મિલનમાં આઈસ ડીશ ખાવા માટે આવેલા છો કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જે આ એનો ચોકલેટ ફ્લેવર છે ને એ વધારેમાં વધારે ચાલતો ફ્લેવર છે. અને એક ભાઈનું હમણાં રિવ્યુ લીધું આપણે, આપણને જાણવા મળ્યું કે અહીંયા સુગર ફ્રી આઈસ ડીશ મળે છે. બોલો, આપણે આઈસ્ક્રીમમાં ને એમાં તો જોયું હતું, આઈસ ડીશ પણ સુગર ફ્રી બનાવે છે ભાઈ. વસ્તુની ક્વોલિટી તમારી સામે છે, વખાણ કરવાની જરૂર નથી. તો આઈસ ડીશ ની મોજ માણીએ, ગાય ઘા ઓગળી જાય છે. વિડીયોને અહીંથી સમાપ્ત કરીએ છીએ. આ સ્ટીક ગોલો પણ ભાઈ આપણને કીધા વગર બનાવીને આપ્યો છે. જો આપણે 3 વસ્તુ કરી ટેસ્ટ, બધી અહીંની બેસ્ટ, અને કીધું એમ વિડીયોને અહીંથી આપણે સમાપ્ત કરીએ છીએ. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. અને તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે. કેમ છો સાહેબ, મજામાં? મજામાં બોલો. સાહેબ, મિલનમાં કેટલા ટાઈમથી આવો? 25 વર્ષ એવું થયું. બરોબર. અને કયો ગોલો ખાવાનું પસંદ કરો? ગોલામાં તો એકો એક ફ્લેવર બહુ જ સરસ છે. તમે એક ફ્લેવર ખાવ ને એક ભૂલો એવું થાય. પણ મારો ફેવરેટ હોય તો ચીકુ કેડબરી નો કોમ્બિનેશન. ઓકે, ચીકુ અને કેડબરી. સાહેબ, આપણે બીજા કોઈને અહીંયા આવવું હોય તો શું કહેશો એમ? મસ્ત છે, આવા જેવું છે. એક વખત ટ્રાય કરો. જો કે સાવરકુંડલામાં કોઈ એવું નહીં હોય જેને અહીંયા ટ્રાય ના કરી હોય એવું, પણ તમે અહીંયા જે સ્પેશિયલ મિલન સ્પેશિયલ જે ડીશ છે એક વખત એક વખત માવા મલાઈ ને એક વખત મેં જે રેકમેન્ડ કર્યું એ એક વાર ટ્રાય કરો. ઓકે, પછી વધારે કશું કહેવાની જરૂરત નહીં રહે. ઓકે. એમ તો ઘણા બધા મિત્રોને આપણે રિવ્યુ લીધા છે અને લોકો ક્વોલિટી જોઈને સમજી ગયા છે કે ભાઈ આ વસ્તુ સારી. ક્વોલિટી વાઇઝ હંમેશા આ મિલનનું કામ સારું રહ્યું છે. તમે એમની ચીકી ખાવ, તમે ગોલા ખાવ, અમે તો નાનપણથી ખાઈએ છીએ. અને મિલનની અંદર પહેલી વસ્તુ આવે છે ક્વોલિટી ને કન્સિસ્ટન્સી. એમનો ટેસ્ટ 25 વર્ષથી સેમ છે, એમની ક્વોલિટી 25 વર્ષથી સેમ છે.